વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સાંપ્રદાયિક જ્ઞાનથી રહિત, પોતે તો મૂર્ખ છે અને બીજાને મૂર્ખ બનાવે છે, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. પ્રવચન થોડું કડવું હશે, પરંતુ એ સાંભળ્યાથી જ છૂટકો છે. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો આજકાલ કેટલાક લોકો જેઓને શુદ્ધ પરંપરાનું જ્ઞાન નથી, જેઓએ કોઈ ગુરુના ચરણમાં બેસી જ્ઞાનનું સંપાદન કરેલું નથી, એવા લોકો પણ જ્યાં ત્યાં જેમ તેમ જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરતા જોવા મળે છે. પરંતુ એ લોકોને ખબર નથી કે જ્યાં લગીન શુદ્ધ સાંપ્રદાયિક જ્ઞાન ન હોય ત્યાં સુધી તમે અન્યને જ્ઞાન આપો, અર્થાત કે તમારા મનની અંદર જેવું તેવું જ્ઞાન ઉત્પન્ન થતું હોય અને એવું જ્ઞાન અન્યને તમે આપો, તો તમે પોતે તો મૂર્ખ છો જ, પરંતુ અન્યને પણ મૂર્ખ બનાવો છો. જેમ કે આચાર્ય શંકર ભાષ્યમાં કહે છે કે સંપ્રદાય જ્ઞાન રહિતત્વાત સ્વયં મૂઢો અન્યાન વ્યાહમોયતિ. અર્થાત કે જે સંપ્રદાયના જ્ઞાનથી રહિત છે તે પોતે તો મૂઢ એટલે મૂર્ખ છે જ અને બીજાને પણ મૂર્ખ બનાવે છે. સંપ્રદાય શબ્દોનો અર્થ કરતા કોશકારો કહે છે સંપ્રદીયત ઇતિ સંપ્રદાયો ગુરુ પરંપરાગત સદુપદેશ સ ચાયમ ગુરુ પરંપરા ગર્ભ સંપ્રદાયો ગુરુક્રમ. અર્થાત કે ગુરુ પરંપરાગત જ્ઞાન પ્રવાહને સંપ્રદાય કહેવાય છે. આ પ્રમાણે સંપ્રદાયનો અર્થ કોશકારોએ કરેલો જોવા મળે છે. તો જે લોકો પાસે શુદ્ધ સાંપ્રદાયિક જ્ઞાન નથી અને છતાં પણ પુસ્તકોમાંથી વાંચીને એના મનમાન્ય અર્થ કરે છે, એ લોકો પોતે મૂર્ખ છે અને બીજાને પણ મૂર્ખ બનાવે છે. જ્ઞાન ગ્રહણ કરવાને અર્થે સર્વપ્રથમ તો ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુના શરણમાં જવાનો છે. કઠોપનિષદની અંદર કહ્યું છે કે તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમેમ અવિગચ્છેત સમિત પાણી ક્ષોત્રિયમ બ્રહ્મનિષ્ઠ. અર્થાત કે તે આત્મા પરમાત્માનું જ્ઞાન મેળવવાને અર્થે ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુના શરણમાં જવાનું છે. પોતાના હાથમાં સમિધા આદિક ભેટ લઈને એ ગુરુના શરણમાં જવાનું છે અને એની પાસેથી આત્મા પરમાત્માનું જ્ઞાન લેવાનું છે. અને એ જ જ્ઞાન આપે એ જ જ્ઞાનને ધારણ કરવાનું છે. કારણ કે એવા જે ગુરુ છે એ ગુરુઓને પણ એ જ્ઞાન પરંપરાગત પ્રાપ્ત થયું હોય છે અને એ જ જ્ઞાન ધારણ કરવાનું છે. પરંતુ પુસ્તકોમાંથી જોઈને આપમેળે જ જ્ઞાની નથી બનવાનું. કારણ કે એવા વ્યક્તિઓ પોતે તો મૂર્ખ છે જ અને અન્યને પણ મૂર્ખ બનાવે છે. એમ ભગવાન
શંકરાચાર્યજી શાંકર ભાષ્યની અંદર કહે છે. વળી આવા લોકો કેવા છે? તો એવો કળિયુગના ધર્મને સુદ્રઢ કરનારા છે. કારણ કે શ્રીમદ ભાગવતના મહાત્મયમાં દેવર્ષિ નારદ કહે છે, નહીં કુત્રાપી વૈષ્ણવતા સંપ્રદાય પુરસ્સરા. અર્થાત કે કલિયુગમાં ભગવાનની ભક્તિ સંપ્રદાય પ્રમાણે થશે નહીં. એટલે જે લોકો કપોળ કલ્પિત જ્ઞાન ધારણ કરે છે અને અન્ય લોકોને ભક્તિ માર્ગમાં આરૂઢ કરે છે, જે લોકોની પાસે સાંપ્રદાયિક કોઈ શુદ્ધ જ્ઞાન નથી અને પુસ્તકોમાંથી વાંચી એવો એ જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરે છે, એ લોકો તો દેવર્ષિ નારદની દ્રષ્ટિએ કળિયુગને ખૂબ પોષણ આપી રહ્યા છે. માટે ભક્તો, શુદ્ધ સાંપ્રદાયિક ગુરુ થકી જ્ઞાન ગ્રહણ કરજો. કારણ કે એવું જ્ઞાન તમે ગ્રહણ કરશો તો જ તમે આલોક અને પરલોકની અંદર સુખના ભાજી થશો. સંપ્રદાય વિહીન જ્ઞાનને તમે ધારણ કરશો, આપમેળે પુસ્તકમાંથી વાંચી જેમ તેમ અર્થો કરી અન્યને સમજાવશો તો તમે સ્વયં તો અધોગતિના માર્ગ ઉપર જશો જ, પરંતુ સાથે સાથે બીજાને પણ અધોગતિના માર્ગ તરફ લઈ જશો. માટે પુનઃ કહું છું, સંપ્રદાયના શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ થકી એ આત્મા અને પરમાત્માનું વિજ્ઞાન પ્રાપ્ત કરજો અને પછી ભક્તિ માર્ગની અંદર આરૂઢ થજો. તો જ તમે યથાર્થપણે વૈષ્ણવ કહેવાશો. અન્યથા દેવર્ષિ નારદજીના કહ્યા અનુસાર જો તમે સાંપ્રદાયિક જ્ઞાન વગર જેમ તેમ ભક્તિ માર્ગની અંદર પ્રવૃત્ત થશો તો તમે કળિયુગના ધર્મને પોષણ કરનારા થશો. પ્રવચન દ્વારા કોઈક વ્યક્તિને આ સંબંધમાં કંઈક દુઃખ થયું હોય તો હું એની પાસે ક્ષમા માંગુ છું, પરંતુ વાત કહેવા યોગ્ય હતી એટલે માટે અમે અહીં કહેલી છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.